સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. અને આમ પાછા ક્યાં જઈએ ગિરનાર. તો એને અમારો અચાનક પ્લાન થઈ ગયો કાલ શનિવાર, એટલે એની શાહે ને અમારા ગ્રુપની રિહાણી કે નહીં હવે જવું જ છે એટલે અમે કહે હાલ ભાઈ જઈએ. અમે ગિરનાર જઈએ અને જો બધા કેટલા એક્સાઇટેડ હે. ક્યાંથી એક્સાઇટેડ છો? તો અત્યારે સવારના કેટલા વાગ્યા? સવાર 5 વાગ્યા અને અત્યારે અમે ગિરનાર ચડવાનું ચાલુ કરશું. કાંઈ પ્લાન નહોતો, અમે એને ઘરે રોકાઈ ગયા અને સવારમાં જવાનું થઈ ગયું. તો જોઈએ કેટલી મજા આવે, ક્યાં જાય અને ચડવાનું ચાલુ કરશું. હજી અમારી એક ફ્રેન્ડ આવે ને એની વેઇટ કરીએ છીએ, પછી અમે બ્લોગ કન્ટિન્યુ કરશું. તો ગાઈઝ અહીં જો ધામેચંદ ચેકિંગ છે. એ કંઈ પર્યાવરણને નુકસાન કરતા તત્વ નથી કે નહીં? તો જો ઓલી વહી ગઈ, પર્યાવરણનું મોટું હાનિકારક હે. હા જો અમારા આગળ હે ને પ્લાસ્ટિક હતું ને એટલે અમને ના બોલાજી ઉભી કઈ કંપની છે? અચ્છા પ્લાસ્ટિક. એ ઉભી ગાઈસ, ડેડલી કોમ્બો વેફર ને કઈ હેપીડેન્ટ બોઇલમાં. સો ગાઈસ, અત્યારે છે ને અમે બધા નીકળી ગયા, એટલે મીન્સ કે ચેકિંગમાંથી. હવે અમારા કારણ કે શ્રુતિ તો હજી આવી નથી અને ઓલા બધા એની વાત ચેકિંગ થાય છે પ્લાસ્ટિક કે તમે ગિરનાર આવતા પ્લીઝ પ્લાસ્ટિક ન લેતા આવતા, કારણ કે પ્લાસ્ટિક મેં પાણીની બોટલ લઈને પાણીની મિલ્ટન સ્ટીલની બોટલ કે એવી કંઈ આવે પણ નોર્મલ પાણીની બોટલ અહીં અલાઉડ નથી. સો ગાઈસ, જો અમારી ફ્રેન્ડ આવી ગઈ, દેખાય? સૌથી વધારે જેને હરકત ના યાર, આપણે 5 વાગ્યામાં તો 4 વાગ્યામાં તો ચડવું જ પડે, કારણ કે 5 વાગે બહુ મોડું થઈ જાય. 5:30 આવી નહીં આપણો હું કેશોદ થઈ પહોંચી ગયો 4:30 વાગ્યા, એટલે એ 3 વાગ્યાની બસમાં બેઠી એટલે એટલે આવા ધ્યાન લેવી જ છે બ્લોકમાં. જો સો ગાઈઝ અમે ત્યાં ચડવાનું ચાલુ કરી દીધું અને હરકનું નામ બીજું રિંકલ. તો અત્યારે 100 પગથિયામાં આરામથી ચડી જાઉં, પછી અમે પોરો ખાતા દેખાવું તમને. સો સ્ટે ટ્યુન એન્ડ મજા આવશે. ગાઈસ, પાછા વાંદરા આવી ગયા હે કેની ફાટેસ દેખા હે ને અત્યારે અંધારું છે એટલે. અને એક તો જો હરખ એનો જટાશંકર એવો હતો, અહીંયા એવો છે. બાકી વ્યૂ અત્યારે વ્યૂ નહીં દેખાય અત્યારે, કારણ કે અંધારું છે. 150 પગથિયા હજી તો ચડ્યા હાલત જો. એને રોટેટ કરી નાખો તો હાલે. રોટેટ એટલે અત્યારે લીધું છે વર્ટિકલમાં કરું ઊભો આવશે ગાઈઝ આપણો બ્લોગ. અરે ભાઈ YouTube નો નહીં આવે તો ઇન્સ્ટામાં હું બોલતો. સો ગાઈઝ, અત્યારે 1000ની ઉપર પગથિયા થઈ ગયા અને હાલત અમારી ટાઈટ થઈ ગઈ. કેવું લાગે? બહુ જ ખરાબ. અમે તો શૂઝ કાઢ નાખ્યા. અમને શ્રુતિએ કીધું કે શૂઝ કાઢ નાખશો ને તો હાલવાની મજા આવશે. મારાથી બોલાતું નથી, હું ખ્યાતિ ના ભૂલાય ખ્યાતિ મારાથી થાવ નથી બોલાતું. બધાની હાલત જોવા જેવી શું બતાવું તમને. થઈ ગયા ના ભાઈ એ બતાઈલા ના પણ ઉંદન જતા મૂકી દીધા. બસ એ મોઢા જઈને તમે સમજી જાઓ કે કોઈની હાલત સારી નથી. બધાય નરક હતો, બધાય મોઢા તો મને તો છે એટલે મીન્સ કે હરક તો હજી છે પણ શ્વાસ ચડે. હા બસ કોઈ થાક્યું નથી, ખાલી શ્વાસ ચડે છે. દેતા ખડો દે. હા જો એ નહીં આ મસ્તી નહીં છે યહાં પે નહીં. સો ગાઈઝ, આઈ ડોન્ટ નો કે તમને મારો ફેસ દેખાતો હોય કે નહીં, પણ એટલા મસ્ત વ્યૂ એ છીએ અમે. જો ઉભો કરીને લઈ લેજો ખાલી વ્યૂ લો. હજી વ્યૂ ઉપરથી આવશે. અહીંથી એક તો લાઇટ વહી ગઈ છે પાછી. અને અમે કેટલા થેન્ક યુ લાઇટમેન. અને સનરાઈઝ ઉપર પહોંચશું તો થોડું સનરાઈઝ થઈ ગયું છે, એ એમ બ્લોગમાં કેપ્ચર કરશું. અત્યારે ભગવાનના ગીત એમ ગિરનાર ચડ્યા તો છીએ અને કેટલા 1500 પગથિયા થઈ ગયા, એટલે મજા આવે. થાકે લાગે, મજા આવે. થેન્ક યુ. તો ફાઇનલી અમે 2500 પગથિયા ચડી ગયા અને અહીંથી વ્યૂ જો જકાસ વ્યૂ હવે જ દેખાય, કારણ કે હવે હજી સવાર થાય છે. કેટલા વાગ્યા એમાં મોડ બદલી ગયો. 7 થયા ને 2500 પગથિયા ચડી ગયા છે ઓલરેડી. અને હવે આવશે જૈન દેરાસર. 2500 પગથિયા ચડી ગયા અને હવે જૈન દેરાસર. 2500 પગથિયા ચડી ગયા અને હવે આવશે જૈન દેરાસર.
ક્યાં છે મને તો દેખાતું નથી. અને અહીંયા થોડા પગથિયા શ્રીરામનું મંદિર છે. બધાની હાલત જો અમુકને અરખ છે. આની હાલત જો મોઢું એવડું થઈ ગયું. બાકી મજા તો આવે છે. હજી ઉપર જઈને તમને આખો વ્યૂ બતાવશું. તો ગાઈઝ અમે છે ને દેરાસરથી નીકળી ગયા હવે અંબાજી જવા હતું. બહુ મજા આવી ગઈ હતી. બહુ વ્યૂ મસ્ત આગળ છે. ઠંડી લાગે છે ને હવે તો મને લાગે લાગશે લાગશે ને હવે પવન એવો આવશે મસ્ત. ચાલુ થયો. જય માતાજી. તો અમે અત્યારે શું કે તમારી ટાંગાની હાલત? નહીં ટાંગાજી મસ્ત છે અને હજી 1000 પગથિયા છે અંબાજી માટે. પછી રિટર્ન માં આવશું. એટલે મિસ કરી અમારે ઉપર ઉપર તો આપણે ભગવાન રાખી જ નહીં. એને ચાલે ને એ મારે સામે બેઠા એ રોક નહીં બેઠે. મંદિરમાં પહોંચી ગયા છીએ અને બધા સાઈડમાં ઊભી ગયા છે. મજા બહુ આવી. ઉતરવાની બધા મજા આવશે. સો ગાઈઝ અમે અત્યારે અંબાજી ટેમ્પલ આવ્યા છીએ અને થોડી વાર પોરો ખાઈએ અને પછી અમને દર્શન કરવા માટે અહીંયા બોલાવશે. બહુ ગીરદી છે અત્યારે પણ બહુ મજા આવી. થાકી ગયા. હજી તો 4, 5, 6, 7, 8, 9 5 કલાકમાં તમે અંબાજી પૂગી ગયા. મજા આવી. હવે થોડીક વાર પોરો ખાશું, જમશું, પછી રાત્રે ધીમે ધીમે ઉતરશું. કદાચ પરમિશન દે તો અમે અંબાજીના દર્શન તમને કરાવશું. અત્યારે અવાજ મારો હાવલો હોય છે કારણ કે હું બહુ જ થાકી ગઈ છું. મળીએ આગળ જી બતાવ્યા જે ઉતરશું એનો બ્લોગ બનાવશું. થેન્ક યુ ગાઈઝ. આઈનો વ્યૂ એટલો મસ્ત છે ને હું તમને બતાવું છું. અને અહીંયા જો અહીંયા અમે બધા ચા પીએ છીએ. હા બોલ. આજે પૌવા હે ને આમ કહો દુનિયાના બેસ્ટ પૌવા કોઈ દી ઘરે નથી બન્યા. ખબર નહીં પ્રસાદ રૂપે એમ ખાઈએ બહુ બહુ મસ્ત. પૂછું બધા બધી જગ્યાએ ભાવે. હવા બને ખીચડી ગયા તો ન્યાય ભાવે. ન્યાય મસ્ત. બે ડિશ કાઢી હવાના પૂરમાં પ્લસ ચા એ માર બાકી છે. અમને એટલી વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે ને અમને નાસ્તો અહીંયા બેઠા બેઠા મળે. જો બટાકા પૌવા, બટેટા પૌવા. જો તો ખરી બધા બે બે મોઢે ખાય. હા ફાઇનલી તવા બટેટા ખાધા પછી દેશી. તો શું કેવું છે તમારું મરચા ખાધા વખતે? ખાતા ખાતા કેવું લાગે તમને? બહુ મસ્ત. અને ભેગી જો ચટણી હોત ને બહુ મજા આવે. તમે ગિરનાર અને અંબાજી ચડો આપી ગઈ સવારના 4 વાગ્યાના ભૂખ્યા તૈસા એમાં તમને અહીંયા આવીને વીઆઈપી ટ્રીટમેન્ટ પડે. ગાંઠિયા અને બટેટા પૌવા એ વર્લ્ડના બેસ્ટ. સ્પોન્સર્ડ બાય ધીસ ગર્લ. દૂધ ને હાલતું કાકા લઈ પાણી કાકા લેવું લઈ ગયું જાય જાય. સો ગાઈઝ જો અમે એટલા ભાગશાળી છીએ કે અમને માતાજીનો થાળ બનાવવાનો મોકો મળ્યો. વહેલું કીધું તો બની ગયો હતો પણ અમને મોડી ખબર પડી ને અમે અત્યારે બધાય સેવા આપીએ બધા આના લીધે શ્રુતિને લીધે. થેન્ક યુ હો શ્રુતિ. એની ધનમાં છે બાપા. હાલો ચાલ્યો બધા એની ઉતરી. જો આજે રોઝ ડે છે તેના સ્પેશિયલ મને રોઝ કોણે આપ્યું? હમણાં બીજા આજે અમારા જે ઓલા કેમેરામેન છે એને પણ આપેલું છે. એ જો આગળ જાય છે. કેવાની કેમેરામેન? હે લે આપણે એ ઓળખીએ આપણી ઓડિયન્સ. યસ. અને આજે અમારા ધામે ચાલ ધમો રાખ તો શરમ કરો. શરમ વેચી ખાતી તો એવું લાગે જ છે. હા ને આમ જો આ બતાવી દઈશ આ પગડી. જો એક વસ્તુ બતાવું તમને. વાઈગા છે 3 હવાઈ ને ઉગાડા પગે. મારે તો ચપ્પલ છે પણ હું પહેરતી નથી. માનતા ન હોય. અમારે બધાને માનતા છે. જો અમારા કેમેરામેન ધોઈડા જ જાય. હજી 2 જણા બેઠા હોય ગયા. એક રોપવેમાં વહી ગઈ દગો દે. મોટી પાર્ટી હતી. અમને તો ઢઢો અમે તો ઉતરીને જઈશું. હજી તો 10 પગથિયા ઉતરા તો પગ ધ્રુજો મીઠા.
વાઇબ્રેટ થતા વાઇબ્રેટ પૂરેપૂરા ધ્રુજે બરોબર છે હે क्या हेलो हेलो क्या अब मजा आएगा नहीं जब क्या कोई इंद्रो है क्यों 1200 देखो હા 1200 એ 1200 પગથિયા 1000 થી આનું બેગ લેવાનું છે બીજા 275 થી બીજાનું બેગ લેવાનું મારું લેવાનું હા તારું લેવાનું ક્યાં વાંદરો છે હેઠે હેઠે હાલ બતાવ હાલો અહીંયા પહોંચીને પાછું ને બતાવું તમને જો સક્સેસફુલી સમજો મારો ફૂલ નીકળી ગયો પાણી નહીં કુહાઈશ કંઈક હાલવાની મજા આવશે પાણીમાં હાલ હું ગંધારું હોય તે ગંધારામાં જ હાલવાનું હોય આમાં ક્યાં હારામાં હાલતા હતા और बापा 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 એ રામ આ બહુ જ નીચે થગે હેલી જો આગળ આગળ વાંદરા છે અને અમારા બધાના રિએક્શન હમણાં બતાવો એ રસ્તામાં આ બાજુ છે બતાઈને ઓલી નહીં બાજુ તારા છે. ખાલી બાકી ફેમિલી બેઠી છે ઓ મમ્મી નહીં આમ આમ જો તમે પપ્પે હેત તો ચપ્પલ લઈને તમે જો કેટલા બધા વાંદરા છે એ હાલે તું ઉતર ગયો પ્લીઝ મેં નહીં ઉતારું મમ્મી નહીં આ લઈ લે ની કેક આ એ તો પણ મોબાઈલ ચાલે માડો એક્ઝિટ આવી ગયું છે જો એને હજી 2 જણા આવે છે પાછળથી આ ખ્યાતિને તો ખબર નહીં શું થાય હાલત જ ખરાબ થઈ ગઈ બકવાસ કરી દો એના વિશે બીજે તો હાય આ લાસ્ટ પગથિયું હાલત જો હાલત ગાઈઝ અહીંયા 4 વાગે અમારી ટ્રીપ એન્ડ થઈ સવારે 4 વાગે ચડવાનું ચાલુ કર્યું હતું સાંજના 4 થયા ટોટલ 12 કલાક બહુ થાકી ગયા કેવા થાય કા ઉપર આપણે 3 કલાક આરામ કર્યો ને મને તો મારા પગ ખોટા ખોટા લાગે હે ઊંચા કૈસા ફીલ હો રહા તો હવે हम कहीं बोली नहीं सके વધારે इफ यू लाइक द ब्लॉग प्लीज लाइक शेयर एंड सब्सक्राइब एंड फॉलो गो દેખાઈ જાય તો ખરીક મને નથી મેળવતો તો તમે જોઈએ છો કે મારી એકની હાલત એવી નથી આની છે 3 દિવસ થઈ ગયા ગાઈસ તોય આજે ત્રીજો દિવસ છે તો એવા દુખે બેસાઈ જાય તો ઊભું નથી થવાતું ઊભું થવાય જાય બેસવાતું નથી એ જ વાયવા છે એટલે અમે એવા બધા નગર કોઈ ન આવત હવે અમારે સીડી ચડવાની એટલે વાર વિચારતો નથી કે સીડી ચડીએ આની હાલત જો તો ખાલી પહોંચી ગયા હું નથી છે બાપા બાપા હા થઈ ગયા મજા બહુ કેવા પગ દુખે મને એવા દુખે દુખે ને એની સામે આવ્યું તારો વિડીયો આ ગિરનારના પ્રતાપ એ રિંકલ ઓય રિંકલ શું થાય છે